हमने तो दिलों को जीता है, जहाँ अभी तक है नर में, नारी में अभी तक सीता है। इतने पावन हैं लोग जहां, मैं नित नित शीश झुकाता हूँ। नारी के साथ भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ। है प्रीत जहाँ की सदा, है प्रीत जहाँ की सदा, मैं गीत वहाँ के गाता हूँ। भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ। भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ। काले गोरे का भेद नहीं, हर दिल से हमारा नाता है। कुछ और ना आता है हमको, हम प्यार निभाना आता है। जिस मान चुकी सारी दुनिया, जिस मान चुकी सारी दुनिया, मैं बात वही दोहराता हूँ। भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ। भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ। है प्रीत जहाँ की प्रीत सदा, वंदे मातरम, वंदे भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। जय जय द्वारिकाधीश। હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ રે, એણે મને માયા લગાડી. હે દ્વારકાનો હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે માયા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ રે, એણે મને માયા લગાડી. એણે મને માયા લગાડી
ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે માયા મીરાનો માધવ મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે માયા એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે આ એણે મને માયા લગાડી રે વાલા એણે મને માયા લગાડી રે એ દ્વારિકાનો દ્વારિકાનો એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે વાલા એ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો હે તાળી પાડો તો હે તાળી પાડો તો કેશોદ શહેર અને તાલુકો માંગરોળ તાલુકો અને આજુબાજુના વિસ્તારમાંથી આપણા જ પૂર્વ સાંસદ અને હાલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રમેશભાઈ ધડુકનો સન્માન સમારંભમાં આપણા રમેશભાઈ એટલે એક એવું નામ કે જેને રાજકારણની અંદર ખૂબ મોટું 5 વર્ષ સાંસદ તરીકે સેવાનું કામ કર્યું અને 5 વર્ષ પૂરા થયા પછી પણ પોતાના વિસ્તારની અંદર પોતાના જે લોકો સાથે સંબંધ હતા એ સંબંધોને એવા ને એવા જાળવી અને હજુ પહેલા તો એમનો કિલોમીટરનો પ્રવાસ કરી અને પોતે ખૂબ સારી રીતે એક એક ગામડે અને એક એક લોકોને મળ્યા અને પોતાને સંસદની અંદર બિરુદ મળ્યું કે પોતે સૌથી વધારે પ્રવાસ કરનાર સાંસદ શ્રી રમેશભાઈ ધડુક છે આપણા પોરબંદર વિસ્તારના. એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સાંસદની ટર્મ પૂરી થયા પછી પણ એમને પોતાનું કામ એવું જ ચાલુ રાખ્યું અને હજી પણ લોકો સાથે એવો જ સંપર્ક કર્યો અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાંથી તેમને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી મળી. એ બદલ આપણે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને જે કામગીરી સોંપવામાં આવે ઉપાધ્યક્ષ તરીકેની એમાં એ નિપુણપણે સારી રીતે કામ કરશે અને એમાં પોતે સારામાં સારી રીતે લોકોની સાથે સંપર્કમાં રહી અને પાર્ટીનું નામ ઉજળું કરે એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. એવા જ આપણા જિલ્લાના પ્રમુખભાઈ શ્રી ચંદુભાઈ આજે આપણી વચ્ચે આ કાર્યક્રમની અંદર શોભાયમાન થયા છે. એમને પણ હું ખૂબ ખૂબ આવકારું છું. આપણા સંત શ્રી ઘનશ્યામદાસ બાપુ પંચાળા મંદિરેથી પધાર્યા છે, એમને પણ હું આવકારું છું. બીજા સંતો એમને પણ હું આવકારું છું. આ કાર્યક્રમ જેના નામ ઉપર થયો છે એવા વેપારી મહામંડળ કે જેમના વેપારી મહામંડળે એવી હિંમત કરી કે પોતે પોતાના નામ ઉપર આ એક પ્રદેશ ઉપાધ્યક્ષનું સન્માન કરવા માટેનો પરમિશન આપી એવા વિરમભાઈ અને તેમની ટીમ યોગેશભાઈ, મહામંત્રી તરીકે શૈલેષભાઈ, દરેક ટ્રસ્ટીશ્રીઓ, આ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેમને રમેશભાઈનું પોતાના વેપારી મહામંડળના બિરુદ ઉપર સન્માન કરવા માટેનું આયોજન કર્યું. આ આયોજનની અંદર જે આયોજક લોકોએ પણ ભાગ લીધો એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આ ટૂંકી નોટિસની અંદર પણ આપ સર્વને અહીંયા આવકારવા માટે અને સન્માન માટે ખાલી પોસ્ટથી જ ખાલી કીધું હતું તો અનેક વિવિધ સંસ્થાઓ, NGO, સમાજના પ્રમુખો, વિવિધ આગેવાનો, વિવિધ ટ્રસ્ટોના પ્રમુખો,
દરેક અમને લગભગ 125 થી વધારે એમાં નામ લખાણા છે અને અન્ય વ્યક્તિગત રીતે અલગ એવા દરેક સન્માન કરવાના જે છે એ આવતા દરેક લોકોને, સંસ્થાઓને, સમાજોને અને મંડળોને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આજે અમારી સાથે જોડાણા. આગળની હરોળમાં બેઠા છે અમારા વીઆઈપી લોકો કે જિલ્લાના સદસ્યો હોય, પૂર્વ પ્રમુખો હોય, સમાજના ટ્રસ્ટી હોય, સમાજના પ્રમુખો હોય કે અન્ય એનજીઓના પ્રમુખો હોય, એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. એ બધાનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આ તકે મને આપ સર્વને મળવાનો મોકો મળ્યો, આ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત કરવાનો મોકો મળ્યો. મારી જાતને ધન્યતા અનુભવું છું. આપ સર્વના દર્શન કરી વિનમું છું. ભારત માતા કી જય. સન્માન એક પ્રતિકાત્મક સન્માન છે, કારણ કે યજમાન સંસ્થા છે. આપણે ભારત કેશોદના વ્યાપાર વિકાસ મહામંડળનું નિમંત્રણ માન આપી અને આપ સૌ પધાર્યા છો. દાસી જીવન સત્સંગ મંડળ પણ એમની સાથે જોડાયેલું છે. તો પ્રથમ સન્માન એમના દ્વારા રમેશભાઈ ઉપસ્થિત છે, આપણા પૂર્વ સાંસદ શ્રી અને આપણા સૌના જેમનો આદર કેશોદના ઇતિહાસમાં રમેશભાઈ આ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં સંસ્થાઓ, સમાજો આપનું સન્માન કરવા, માત્ર વ્યક્તિગત આપના નામ સાથે બધા જોડાય અને આપનું સન્માન કરવા ઉપસ્થિત છે. તો વિનંતી કરીશ આદરણીય રમેશભાઈને કે આજે પોતાનો ભાવ શબ્દ સ્વરૂપે આપની વચ્ચે પ્રસ્તુત કરે. રમેશભાઈ અહીંયા પ્રદેશના ઉપાધ્યક્ષ થઈને આવ્યા છે, એક લોક નેતા છે અને દેશના મારી માં, મારા ભારત માતાની જય બોલાતી ત્યારે બંને હાથની મુઠ્ઠીઓ કસી અને પૂરા સંકલ્પ સાથે આપણે રમેશભાઈનું સ્વાગત કરવાનું છે, અભિવાદન કરવાનું છે. બોલો ભારત માતાની, દાસી જીવન મહારાજની, દાસી જીવન મહારાજની. આજના આપણા સૌના, આપણા રમેશભાઈ ધડુક સાહેબના આજના આ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત, સ્ટેજ ઉપર મંચસ્થ દરેક વ્યક્તિઓ સાથે બાપા, દીકરા, દીકરી એવો નાતો રહ્યો છે. દરેક વ્યક્તિને જયારે મળે એમ લાગે કે રમેશભાઈ ન મળ્યા તો દુઃખ થાય, એમ બધા તેને હરખથી હેલીથી મળે એવા આપણા સૌના માર્ગદર્શક સત્સંગ મંડળ અને સમગ્ર કેશોદના વિવિધ સંસ્થાઓના પ્રમુખો તમારા વતી પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સાહેબ, કેશોદના ઇતિહાસમાં લગભગ હું પહેલી ફેરી જોઉં છું કે કોઈ સંસ્થાઓ કોઈ રાજકીય વ્યક્તિનો કાર્યક્રમ કરતા હોય તો એ આ પહેલો કાર્યક્રમ છે. જે વર્તન, જે વાણી, જે વ્યવહાર છે એનાથી લોકો આપણી સાથે જે જોડાયા છે એનાથી સમગ્ર વિસ્તાર અને ભારતીય જનતા પાર્ટી પણ ગર્વ અનુભવે છે. અમને ક્યારેક ક્યારેક એવું લાગતું હોય કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ છે, અમારા સાંસદ છે અને અન્ય પાર્ટીના લોકોને ત્યાં જાતું હોય ત્યારે અમે અંદરો અંદર વાત કરતા કે બાપા ન કરો સારું, પરંતુ હમણાં જયારે બાપાની પ્રદેશ ઉપાધ્યક્ષ સમાજના દરેક જ્ઞાતિના દરેક સંસ્થાઓ જે રીતના બાપાનું સન્માન કરી રહ્યા છે એ તે ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર તરીકે અમને બાપા પ્રત્યે ખૂબ અહોભાવ અને અભિમાન થાય છે. એમાં રમેશભાઈનું જયારે આજે સન્માન ને સ્વાગત થતું હોય ત્યારે તમે અમને બોલાવ્યા, અમારું અધકેરું સન્માન કર્યું, સ્વાગત કર્યું અને ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ અહીં ઉપસ્થિત હશે તો આપનો પણ આભાર માનું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આભાર ચંદુભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. મિત્રો, કેશોદ શહેરના આંગણે જેઠાલાલ પ્રેમજી પટેલ સમાજ આ પટાંગણમાં
આજે એક મોટી ઊંચેના માનવી આપણા વિસ્તારના પૂર્વ સાંસદ શ્રી, અને જેના માટે હું કહી શકું કે કર્મવીર, ધર્મવીર, દાનવીર, યોગીવીર અને રાજવીર એવા માનનીય શ્રી ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત થયેલા ઉપાધ્યક્ષ શ્રી માનનીય શ્રી રમેશભાઈ દળુ એના સન્માનના કાર્યક્રમની અંદર ઉપસ્થિત, મંચની ઉપર ઉપસ્થિત, જેમના બધાના નામ લેવા ગયા છે, હું પુનરાવૃત્તિ નહીં કરું. ઉપસ્થિત વિવિધ સંસ્થા, જ્ઞાતિ, સમાજ, અહીંયા જ્યારે અહીંથી બધું એ સાંભળ્યું ત્યારે એમ લાગે કે નેતા કોને કહી શકાય કે જે બધાને સાથે લઈને ચાલે. આજે રમેશભાઈ એમની સાથેની જે લોક લાગણી, લોક સંકલ્પ, લોક નેતૃત્વ, લોક લાડીલા કે તેઓએ જાણે કે આપણા પોરબંદર મત વિસ્તારના લોકોને જાણે કે ભાઈ વચન આપેલું છે કે આ વિસ્તાર કાયમને માટે મારો દત્તક છે, અને એટલે આજે તેઓ સાંસદ ન હોવા છતાં એનો કેટલો જ લોક સંકલ્પ, લોકોની સાથે સુખ દુઃખ, દાન, સહયોગ, ભાગીદારી, અને એમાં એમનો જે વિશ્વાસ છે એ છે દાસી જીવણ સાહેબનો. એટલે આજે એમના નામથી પણ એમને ખૂબ દાન કર્યા છે. એમનું જેટલું આપણે સન્માન કરીએ એટલું ઓછું છે, પણ હું એમના સન્માનને માટે એક શબ્દોથી કહું કે સન્માન શબ્દ એ માત્ર અમારા માટે 3.5 અક્ષરનો શબ્દ સમૂહ નથી, પણ મોગરા, ગુલાબ અને ગુલછડીનો ગુલદસ્તો છે. આપ ખૂબ આગળ વધો અને ખૂબ સમાજની સેવા થાય, અને આપના દ્વારા સમાજની અંદર અનેક સેવાના કીર્તિ સ્તંભો સ્થાપિત થાય. કારણ કે ગાંધીજીનું કીર્તિ મંદિર તો પોરબંદરમાં છે, અને એ જ પોરબંદર ક્ષેત્રના રમેશભાઈનું કીર્તિ મંદિર જન લોકોના હૃદયમાં છે. તો એ કીર્તિ મંદિર એમનું લોકોના હૃદય સુધી પહોંચે. અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે એમણે સૌથી સક્રિય એવા પૂર્વ સાંસદ શ્રી આપણા લોકલાડીલા નેતા રમેશભાઈ દળુકને જ્યારે ઉપાધ્યક્ષ બનાવ્યા છે, એ પોતાના આ સેવાના યાત્રાની અંદર હજી ખૂબ મજલ કાપે, દિલ્હી સુધી જાય અને ખૂબ વધુ શ્રેષ્ઠ કીર્તિમાન અને સ્થાન શોભાવે. પરમાત્માના ચરણોની અંદર પ્રાર્થનાની સાથે વિનંતી. કેશોદ ખાતે મારો જે સન્માન સમારંભ કાર્યક્રમ રાખ્યો છે, તેમાં સ્ટેજ ઉપર ઉપસ્થિત પૂજ્ય ઘનશ્યામચરણદાસ સ્વામીજી તેમજ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ, મને બહુ પ્રિય છે. ચંદુભાઈ, તમે પ્રિયનું ગાન દાસી જીવન છે કેવું મારા દાસી જીવન વાળા છે એટલે અમને વધારે પ્રિય હોય. એવા પૂજ્ય મહેન્દ્રસિંહ બાપુ શ્રી, આપણા પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી અરવિંદભાઈ લાડાણી, જેને આ આખું આયોજન કર્યું છે, વેપારી મંડળના પ્રમુખ શ્રી વિરમભાઈ વડેદરા, સાથે આપણા યોગેશભાઈ સાવલિયા અને આખી એમની કમિટી, શહેર ભાજપના પ્રમુખ જેને આમાં પણ ખૂબ મહેનત કરી એવા હિરાનભાઈ ભોરાણીયા, અમારા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી જયદીપસિંહ સોલંકી, આપણા પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી માધાબાપા બોરીચા, એવા જ પૂર્વ ધારાસભ્ય બેન શ્રી વંદનાબેન મકવાણા, એવા જ ભાઈ શ્રી ભરતભાઈ વડાલિયા, જયેશભાઈ લાડાણી, ભનુભાઈ વડેદરા, અમારા લખનભાઈ ભરડા, ભાઈ કાનભાઈ અને પ્રવીણભાઈ અને વજુભાઈ, એ ઉપરાંત સ્ટેજ ઉપર બેઠેલા બધા મહાનુભાવો અને મોટી સંખ્યામાં
ઉપસ્થિત આજુબાજુના ગામથી પધારેલા સત્તાશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, નગરપાલિકાના સભ્યશ્રીઓ અને ભાઈઓ અને બહેનો, ખાસ કેશોદનું એક બાકી હતું. કેટલા દિવસથી આ વાત આવતી હતી કે સન્માન કરવું હોય પણ એકબીજાને તારીખો અનુકૂળ આવતી નહોતી. તો આ વેપારી મંડળ વાળા કે અમારે હવે કરી જ નાખવું, મેં તો કરી નાખું ભાઈ. માણાવદર એક બાકી છે અને ધોરાજી બાકી છે, મેં કીધું આ બે બાકી છે. પણ સન્માન કરવાથી એક તો જો બધા મને મળો, અને મળવાની સાથે હું કોઈને કામ હોય એ જ કહી દઉં. મારું તમારે કઈ કામકાજ હોય મને કહી દેજો. આ તમે જે કઈ સન્માન કરો એ હાર છે બહુ વધારે ભાઈને બોલો, ખાલી ફેરવાનો નથી. તમે જે અમારું સન્માન કરશો એ હાર બહુ ભારે પડશે. રોજ બધા ફોન કરશે, બાપા મારે આ કામ છે, મારે આ કામ છે. હું તમારી સન્માનના કાર્યક્રમમાં આવ્યો હતો, પણ મારું તો હું છે કામ કરવાની હું ટેવાયેલો છું. હું સંસદ હતો ત્યારે મારે કેશોદ તો અવારનવાર આવવાનું હોય, અને અવારનવાર મારે ક્યારે આવે કે એનો ભાવ પ્રેમ હોય ત્યારે. હું બે ગામમાં કાર્યક્રમ આવ્યો તો મને 10 જગ્યાએ લીધી. રસ્તામાં આવે એમાં પ્રવીણભાઈ તો કઈક ને કઈક કાઢીને ઉભા જ હોય, કાનભાઈ હોય, બે એમ કે અહીંયા જવાનું હોય, ભાઈ આપણે આ જવું જ પડશે. અને મને કોઈક નિમંત્રણ આપે અને હું પ્રવીણભાઈનો હવાલો આપતો, ભાઈ પ્રવીણભાઈને કહેજો, કાનભાઈને કહેજો, લખનને કહેજો કે જે મારી એને વધારે નજીક હોય, જતીનભાઈ છે, બધા ને કહું ભાઈ જવાનું છે. પણ એ પ્રેમ છે. જો અત્યારે બધા બોલાવે, આપણને લાગણી હોય, ઘણા લોકો એવા છે કે કઈ રાજકારણને લાગે વળગે નથી, કે મને કોઈથી કામ ચીંધું ન હોય. એવા લોકોને ભાવ હોય કે ના તમે મારી ઘરે આવો બાપા, મારા ઓફિસે આવો કે મારી ફેક્ટરી આવો. એક દી અમે ફર્નિચરના શોરૂમમાં ગયા તો 3 ફર્નિચરના શોરૂમમાં અમે આટો મારી આવ્યા. બધાનો ભાવ હતો અને લાગણી પ્રેમ છે. અને હું ધાર્મિક માણસ છું એટલે વધારે વિશેષ પ્રેમ હોય. કેવું એ મારો પ્રેમ નથી, પણ ભગવાનનું કાર્ય કરું છું એટલે ભગવાનનો પ્રેમ ખેંચે મારી પાસે આવે. કેવું કોઈ મને પૈકે લાગતું હોય એ મને નથી લાગતું, તો એ ભગવાનનો એક ભાવ જોવે છે. અને હું ભગવાનનું કામ કરતો એટલે મને પૈકે લાગતા, કે હું એવું કઈ નથી કે ભાઈ મને પૈકે લાગવું પડે. પણ એનામાં એમ ભાવના એવી હોય કે રમેશભાઈ ધાર્મિક માણસ છે અને નવરાત્રી કથા દ્વારકા જવાનું બધું હોય, એ ભાવથી મને ઘણા પગે લાગતા હોય કે મને સન્માન કરતા હોય, અથવા મને એમ કહેતા હોય કે ભાઈ તમે અમારી ઘેરે આવો. આખો વિસ્તાર છે એ રીતે જ મને કોઈ સંસદ તરીકે જોતું જ નથી. અને રાજકારણમાં મેં જે કઈ કામ કર્યું, મોદી સાહેબ છે એ અમે 5 જણા જાય અને અમે કઈ ભાઈ ફલાણા ભાઈને ટિકિટ આપો. મોદી સાહેબે ટિકિટ આપી. હવે મોદી સાહેબનું નામ રોશન કરવું, પાર્ટીનું નામ રોશન કરવું, એ જે તે ઉમેદવાર હોય એને જોવાનું. મોદી સાહેબ તો ટિકિટ લઈને છૂટી ગયા, પાર્ટી ટિકિટ લઈને છૂટી ગઈ, પણ એ કામ કરવું જે ઉમેદવાર છે એની જવાબદારી એ. પછી ઘણી વખત ઉમેદવાર સારું કામ કરે તો મેં કર્યું, ખરાબ કર્યું કે મોદી સાહેબે કરાવ્યું. બાકી મોદી સાહેબ ને શું લાગે, એ તો ટિકિટ લઈને મૂકી દે આપણા પ્રતિનિધિને. પણ પ્રતિનિધિને જોવું જોઈએ કેવું કે ભાઈ મને આ 5 વર્ષ માટે જવાબદારી હોતી છે. હું ભાઈ તમને કહી દઉં, મારે ધંધા રોજગાર એટલું મોટું હતું, આખા ગુજરાતમાં મારે સંબંધ હતા, પણ હું બધી પોરબંદર લોકસભા સિવાય બહાર ગયો નથી. નાનામાં નાનો પ્રસંગ હોય, નાનામાં નાનો માણસ હોય, મને એમ કે બાપા તમારે આવવાનું. અને ઘણી વખત તો હું તમને કહી દઉં કેશોદમાં આવું ને કે બીજે જાઓ, મને નિમંત્રણ ન હોય તો આ બધા એમ કે બાપા લગ્ન છે, નિમંત્રણ ભલે ન હોય, બાપા કાર્યકર્તા છે, આપણે લાગે તમારે આવવાનું છે, મેં કોઈ દી ના નથી થાય. તો ભાઈ હું જાતો હોય એનો પ્રસંગ સારો લાગતો તો મને શું વાંધો છે. હમણાં જ 15 દી પહેલા જે પ્રસંગ હતો ને તો પ્રવીણભાઈ મને રસ્તામાં જ પકડી દીધો. અમે જતા હતા સૂત્રે કે તમારે લગ્નમાં થઈને જવાનું છે.
આની પહેલા એક તમને કહી દો, કોળી સમાજના લગ્ન હતા, નગરપાલિકાના કોઈ કર્મચારી હતા. તો મને પ્રેમભાઈ મને કે આપણા કર્મચારી છે અને આપણા કાર્યકર્તા તમારે એની ઘરે. મારો તો ભાવ કેવો ખબર કે મને ભલે કષ્ટ પડે પણ હામો માણસ રાજી રહેવો જોઈએ. અને એ હામો માણસ રાજી હોય એટલે મને થાક નથી લાગતો. બાકી હું તમને કહી દઉં 125 કિલો વજન, 300 ડાયાબિટીસ છે કેટલું. પણ મારી ઉપર કઈ ભગવાનની કૃપા છે કે મને થાક નથી લાગતો. તમે રાત્રે 2 વાગે મને મળો તો ફ્રેશ જ હોઉં. સવારમાં દાખલા તરીકે હું 2 વાગે ઉઠતો 6 વાગે ઉઠું તો મારે વાંધો ન હોય. એ બધું ઈશ્વરી સંકેત છે. અને કાંઈક ને કાંઈક તો આપણી પર ભગવાનની કૃપા હોય તો જ આ બધા કામ થતા હોય. આપણે તો શું છે, કોઈ પણ કામ કરે, મારી પાસે તો ઘણા લોકો આવે, હું એને કહું ભાઈ મને ક્યાં બાપા થઈ ગયું, હું કહું ભાઈ દ્વારકાધીશનો પાઠ માનો, માતાજીનો માનો ને મારા દાસીજી સાહેબનો માનો. હું એક નિમિત્ત માણસ છું. કેવું મેં કોઈ નથી કીધું મેં તમારું કામ કર્યું. અને ખરેખર આપણે કરતા નથી, આપણે ખાલી નિમિત્ત છીએ. કેવું તમે નિમિત્તનો ભાવ રાખો અને કોઈથી તમારી ઉપર ભાર ન આવે. બાકી હું પણ તમે જયારે લઈ આવો ત્યારે ભગવાને એમ કે ભાઈ તું બધું કરસ ને તો આ કરાય ધ્યાન. એટલે પહેલેથી તમે જસ ભગવાનને આપશો, તમારા કામ 100%. અને મને તો હું તમને કહી દઉં, મારે બીજાના કામ હોય ને કોઈ હું ભગવાનને પ્રાર્થના કરું, ભગવાન આ ફસાણો હોય આનો આપણે કંઈક રસ્તો કાઢજો અને નીકળી જાય. મારી પાસે 98% કામ લગભગ રિઝલ્ટ આવતું તો કેવું હોય. આ 5 વર્ષનો મારો અનુભવ છે કે જેના 15 એક દીકરી કેશોદ તાલુકાનું છે. આપણે તો 15 વર્ષથી એના આધાર કાર્ડ નહોતું. કેટલા તમે તો ગયા ભાઈ, મને એના બાપાને બોલાવ્યા, મને કે ભાઈ આ દીકરી સીએ છે એનો આધાર કાર્ડ નથી. તો તમે બધા રાજકારણી પાસે જે એવા બધા નથી લીધી. મેં તો કીધું કાંઈ વાંધો તમારું થઈ જાય. એ દીકરીને અમે બેંગ્લોર માથાકૂટ કરી, પુના કરી, મુંબઈ કરી અને છેલ્લે કે મુંબઈ આવો. મેં કીધું ભાઈ ખેડૂત માણસ છે, તમે ગમે તે રીતે કંઈક રસ્તો કાઢો. એને એ આધાર કાર્ડ અમે બાંટવામાંથી 15-20 દિવસમાં થયું. કેશોદ તાલુકાનું ધ્યાન એવા તો ઘણા અઘરા કામ હોય. હું કોઈને અઘરા કામ ન કહું. હા એમ કે બાપા તો બહુ અઘરું. હું કોઈ કાંઈ નથી થઈ જાય, ચિંતા કરી મને થઈ જ જાય. હંમેશા હું છે કે ભગવાનને આગળ રાખીને કરો. અને હું કાયમી ભગવાનને આગળ રાખીને જ હારું છું અને કાયમી હજી રહેવાનો. મને સંસદ બહુ મને કાંઈ ફેરી ન પડે. મેં કાયમી નક્કી જ કર્યું માં જેમ રાખે એમ રહેવાનું. ઠેકડા મારો તો એ તમારે જ પીડાવાનું છે. બાકી ભાઈનું તો ધાણીનું થવાનું છે. એના કરતા આપણે સ્વીકારી લઈએ. ભગવાને જે કહ્યું છે એને સ્વીકારી લો. આપણે બીજો રસ્તો અપનાવવાનો. હું મારા કામે લાગી ગયો તો જો હવારે રવાના ધામ જાઓ, હવે 2 ટાઈમ આરતી કરું, મજા કરું, આવે ને મળે બધાને ફરવા આવ્યો છે, ધાર્મિક સ્થળે જાઓ. ફરી આ 2 વર્ષથી મોદી સાહેબને અમિતભાઈને કઈક ઈચ્છા થઈ છે કે આને ઉપરમ બનાવો. મેં કીધું ભાઈ તમારી જેવી ઈચ્છા, અમને કઈ વાંધો નથી. તમે રાખો તો ભલે, તો રાખો તો. આપણે તો પાર્ટીનું કામ કાયમી કરવાનું જ છે. મારી પાસે તો 17-18 વર્ષ કાંઈ હોતો જ નહોતો. પહેલા હું માર્કેટિંગ યાર્ડનો ચેરમેન હતો, બેંકમાં ચેરમેન, ગુજરાતના બધા માર્કેટિંગ યાર્ડ આવે એનું હું ચેરમેન તો. ગાંધીનગર મારો બંગલો, ઓફિસ, મેં બધેથી સામેથી રાજીનામા આપ્યા. 2001 થી 19 લગી મેં નાનકડો હોદ્દો નહોતો લીધો અને 19માં મને સીધો લોકસભામાં લઈ ગયા. અને ઘણી વખત આપણે કંઈક મહેનત કરવી પડે, આમ કરવી પડે, ભલામણો કરવી પડે. ભલામણથી કાંઈ થતું નથી. ભલામણ ઉપરવાળાને કરો. અને મેં કીધું એનો દાખલો છે કે મેં ક્યાં ટિકિટ માંગી હતી ત્રાણધામની પેનલમાં મારું નામ નહોતું, કોઈ મને સામેથી બોલાવી દીધી. આ ઉપપ્રમુખ પદે સામેથી બોલાવી દીધું. મહેનત કરે કાંઈ ન થાય. અને બીજા નંબરમાં તમારા પોતાના યોગ હોય ને તો હજી કોઈકની મહેનત લાગે. જે માણસનું કામ હોય એના યોગ હોય તો હું ફોન કરું તો એનું કામ થાય. હું તો ખાલી નિમિત્ત જ હોઉં. કેવું સ્ટાર એના કામ કરતા હોય પણ ઓલા તો એમ કે મેં કરી દીધું. એટલે વિશેષ કાંઈ નથી કેવું. પણ તમે બધા આજે જે લાગણી બતાવી અને જે આટલા બધા આવ્યા ક્યારના 5 વાગ્યાના તડકાના બેસી ગયા છો અને તમે જે મારું સન્માન કર્યું
એટલે ગમે ત્યારે મારા લાયક જો હું સંસદ હોઉં ન હોઉં, આ પોરબંદર લોકસભા મેં કાયમી દત્તક રાખી. કેવું મેં મારા દીકરાને કીધું, મેં કીધું આ લોકસભામાં એક રાજકોટમાં વહી જાય, અડધો ભાગ પોરબંદરમાં વહી જાય, આપણે આખી એમની જમણવાની આપણે. મેં કીધું આપણે પાસે ગ્રાન્ટમાં તો રોકડા દેવું પણ ચાલુ રાખશું આપણે. હું એમાં હું ફેર પડે. અને ભગવાને જો પૈસા દીધા હે તો સત્કાર્યમાં વાપરવા દીધા છે. ભગવાન પૈસા હું કેમ કે સમજી વિચારી કે હું આને કઈક દઈ તો એ કોઈને મદદ કરશે, સારા કામમાં વાપરશે. પટાણામાં રાખી મૂકો તો દીધા નથી, અને એ કામને હું રાખી મૂકીને આપણે બે જાય, આપણો છોકરો હું કરે એની શું ખબર ભાઈ. હાલો એના કરતા આપણા રીતે જેટલું દાન પૂર્ણ થાય એ કરી નાખો ને. ભગવાન પૂછે કે ભાઈ તે હું કર્યું કે ભાઈ મેં તો ધ્યાન રાખ્યું પૈસાનું, બીજું કઈ કર્યું નથી યાર. તો જીવનું કલ્યાણ કરવાનું, આપણે શરીરનું કલ્યાણ નથી કરવાનું. અત્યારે માણસો શરીરનું કલ્યાણ કરે, ભાઈ મારે એસી હોય જોઈએ, મારે આની ગાડી જોઈ, મારે આમ જોઈ, એમાં કઈ ચાલે નહીં. હું એ કાંઈ આવવાનું નથી. તમે જે જીવનું કલ્યાણ ક્યારે થાય કે તમે બીજા માટે કંઈક કરો, બીજાને ઉપયોગ થાય. કોકના દીકરા માટે કંઈક કરો, કોકના છોકરાઓને ભણાવો, કોકને જમાડો, એ તમારું જીવનું કલ્યાણ છે. અને શરીર તો વહી જવાનું, જીવ જ જવાનું પાછું. નવો જન્મ જે કઈ હોય એ જીવ જ છે. ઘણી વખત આપણે કહીએ ને કે ગયા ભાવનું ભાતું કંઈક છે. ઘણી વખત હું એક અંબાણી ત્યાં જન્મ લેતો હોય, એક કુબામાં જન્મ લેતો હોય, તો એનો અર્થ હોય ગયા ભાવનું કંઈક એની કમાઈ હોય, કોઈ રીતે લેતો હોય ને જન્મ, તો આપણે આ ભાવમાં સારા કર્મ કરવાના. બાકી એક વસ્તુ મગજમાં રાખજો, કોઈથી કોઈને કોઈ પાડી આપતું નથી. આપણે ઘણા વિચાર કરી કે આ આમ કરે તેમ કરે છે, એના જ્યાં લગી રાજ્યો ગઈ છે ત્યાં લગી એમને તમે કોઈને હટાવી નહીં આપે, અને નહીં હોય તો કોઈ બિહારી આપવાના નથી. આ નગરપાલિકાની હમણાં ચૂંટણી આવે છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એમાં કોઈ અફસોસ ન કરતા કે મને મળ્યું ન મળ્યું. મળ્યું તો ભગવાનની કૃપા, ન મળ્યું તો કંઈક ભગવાને બીજું વિચાર્યું. આમાં ઘણી વખત ક્લાર્કની નોકરી માટે આપણે હડિયાપટ્ટી કરતા હોય, નોકરી મળી નહીં. હવે એને આઈએસ થવાનું હોય તો ત્યારે એને થોડી ખબર હોય. ઘણા ક્યાંક નોકરી ન મળ્યું, ધંધો ન આવે, રાજકારણમાં જ નહીં પહોંચે. ઘણા માણસો એવા ક્યાંય ન હોય રાજકારણમાં આવી જાય, હાલે છે ને. પણ એના યોગ ક્યાં હોય કેવું. હવે બધાને ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું. આટલી મોટી સંખ્યામાં તમે બધા એવા સ્ટેજ ઉપરના બધા મહાનુભાવો, બધા તમામ કાર્યકર્તાઓ, બહેનો પણ મોટી સંખ્યામાં બધી હાજર છે, અને બહેનોને પણ ખૂબ ખૂબ આભાર માની અને મારી વાતને પૂરો કરું છું. सखी हमारे यागने जोने कंचाल वर्षा आयवा में કાઠિયાવાડમાં
જ જનની ના હૈયામાં એ પોઢનકા એ પીધો કસું એ જ જનની ના હે જ જનની ના હૈયામાં પોઢનકા હે પીધો કસું બીનો હે માના ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસું બીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસું બીનો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રાગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો જોને બેલીના હે જ બેલીના કંઠે નિતરતા લરડામાં એ ઘોડ્યો કસુંબીનો ઓ રાજયામે ઘોડો કસુંબીનો રાગ ઓ રાજયામે ઘોડો કસુંબીનો રાગ હે જી ભીષણ રાત્રિ કેરા પહાડોની તાળોમાં ચોળ્યો કસુંબીનો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રાગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રાગ
જોયું કશું બી ઓ રાજ મને લાજો કસૂરી ઓ રાજ મને લાજો કસૂરી જીજાબાઈને આવ્યા ભાડોડાને માથે જોડે ઘણ ડુંગરા ડોલે શિવાજીને ડીજે ઝુલાવે માતાજી જબાઈ ઝુલાવે શિવાજીને ડીજે ઝુલાવે માતાજી જબાઈ પેટમાં પોઢે રેજી પેટમાં પોઢે ને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે શિવ રામ લક્ષ્મણની વાત માતાજીને મુખ દે દીધી ઉડી એની ઊંઘ દે દીધી શિવાજીને ડીજે ઝુલાવે માતાજી જબાઈ ઝુલાવે શિવાજીને ડીજે ઝુલાવે માતાજી જબાઈ ઝુલાવે પોટ જોરે મારા રેજી પોટ જોરે મારા બાળ પોટ ઢીલે જો પેટ ભરીને રાજ રે જીવા પેટ ભરીને કાલે કાળા દૂધ ખેલાશે સુવા ટાણો નાય રહેશે શિવાજીને ડીજે ઝુલાવે માતાજી જબાઈ ઝુલાવે શિવાજીને ડીજે ઝુલાવે માતાજી જબાઈ ઝુલાવે સુઈ લે દે મારા રેજી સુઈ લે દે મારા કેહરી રે તારી હિંદવાણો જુએ બાટ રે શિવા હિંદવાણો જુએ બાટ ભાગી વેલો આવ બાળોડા માને હાથ ભેટ બંધાવા શિવાજીને ડીજે ઝુલાવે માતાજી જબાઈ ઝુલાવે શિવાજીને ડીજે ઝુલાવે માતાજી જબાઈ ઝુલાવે
વૈકુંઠ નહીં રે આવો. હે મારું મને રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું રે મારું મને રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. હે કાન તારી મોરલીએ મોહીને ગરવો હેલો કીધું. હે કાન તારી મુરારીએ મોહીને ગાયકો હેલો કીધો. હે કાન તારી રે મોરલીએ મોહીને ગરવો હેલો કીધું. હે કાન તારી મુરારીએ મોહીને ગાયકો હેલો કીધો. હે જેવા ફરવા તે હાથની રે માધમ જાતી જીરે મોરો લડી તારે વાગી. હે કાન તારી મોરલીએ અમે મોહીને માને મોહાળ હે કાન તારી મુરારીએ મોહીને માને મોહાળો મિયા. હે જેવા ફરવા તે હાથની રે ગુઠારા જીરે મોરો લડી તારે વાગી. ધીરે ધીરે મીઠો ગાન તારે વાગી. હે કાન તારી મોરલીએ અમે મોહીને કાકા કુટુંબ આમ તારી મુરારીએ મોહીને કાકા કુટુંબ મિયા. હે જેવા ફરવા તે હાથની રે માધમ જાતી જીરે મોરો લડી તારે વાગી. હે ધીરે મીઠો ગાન તારે વાગી.
તે સાંભળ્યો મોરલીનો નાદ મોરલી કાને વગાડી. હે ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારી વગાડી. કે ભાણીડાની મસે જીવન જોવાન હાલી. પાણીડાની મસે જીવન જોવાન હાલી. હે પાણીડાની મસે જીવન જોવાન હાલી. પાણીડાની મસે જીવન જોવાન હાલી. હે દીઠ્યા મેં નંદજીના લાલ મોરલી કાને વગાડી. હે ખમા મારા નંદજી
હીરાગર મારા માણીગર મારા હીરાગર મોરલા ઉડી જાજે મારા હીરાગર મોરલા ઉડી જાજે રે મારા માણીગર મોરલા ઉડી જાજે એ મારા માણીગર મોરલા ઉડી જાજે આબુની પર કાટ કરે ઓલી કોણ ફંગોળ લગાવત એ કલ ફૂલ બકુલાની ડાળ પરે હે મારું મન મોર બની તની ગાટ કરે મન મોર બની તની ગાટ કરે મન મોર બની તની ગાટ કરે મારું મન મોર બની તની ગાટ કરે 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 તો એકની કી ગતિ હતી મુજાસ પ્રોટ સરદ ઋત પકા એકની કી ગતિ હતી મુજાસ પ્રોટ
સગડદા પખાદ સગડદા થાય સમાન કરકટા કરકટા ધ્રુકટા ધ્રુકટા ઘન ઘટ રાજ એ હરિહર હેર હેર વિઘ્નત સુર ફેર ફેર ફરગટ ગટ ફેર ફેર નટવર નાચે એ ફરગટ ગટ ફેર ફેર નટવર નાચે એ ફરગટ ગટ ફેર ફેર નટવર નાચે મોર બની તને કાઢ કરે મોર બની તને કાઢ કરે મોર બની તને કાઢ કરે રાતે અમે રંગ ભેર રમશો આજની રાતે અમે રંગ ભેર રમશો આજની રાતે અમે રંગ ભેર પરબાતે પાછો મેલી પરબાતે પાછો મેલી દેશો રે જશોદા મૈયા કાનુડો માંગ્યો રે જવતલ ભાર અમે ઓછો ન કરીએ જવતલ ભાર અમે ઓછો ન કરીએ રાજુએ તોડી તોડી રાજુએ તોડી તોડી લઈને બેઠો સોદા મૈયા કાનુડો માંગ્યો રે લટકે હાલો રે રંગલાલ જીરે તારા લટકાનો નથી બોલ હો જીરે તારા લટકાનો નથી બોલ કે લટકે હાલો રે હો કે લટકે હાલો રે હાલો આગળ વવડાવું તો કેવડો રે આગળ વવડાવું તો કેવડો રે ટોડલે નાગર વે હો જીરે તારે ટોડલે નાગર વે કે લટકે હાલો રે હો કે લટકે હાલો રે હાલો ધવજીને મારે ઘર પછવાડે કાનુડો વાહણી વગાડે હે મોહન મોરલી વગાડે મારો વાલો કાનુડો વાહણી વગાડે રે રાવણ સરી કો રાજીનો હો પ્રગટ મેર પ્રમાણ હાલાજી તારા હાલાજી તારા હાથ વગાડું હે પટી તારા પગડા વગાડું એક મરણીયો ડડ્યો ડડ્યો ઈ તો ઘોડી ઉપર જસવા
કતુમલ રંગ ચડે ભરત કતુમલ રંગ ચડે ભરત કતુમલ રંગ ચડે હાલાજી તારા હાલાજી તારા એ હાલાજી તારા હાથ વગાડો એ ફટી તારા પગડા વગાડો એ હાલાજી તારા હાથ વગાડો એ પટી તારા પગલા દગ દગથી તારા ફોજ અંગારા દગદગથી તારા ફોજ ગારા તો બહારા ભોગારા લાગે લડનારા શીશ કટારા ભાગે દેતા હોગારા ધરણીના રાજા કવિએ ગાય દેવા વીરા કોકર મેદાને મરવા જાવ સરવરવા મરત કતુમલ રંગ ચડે મરત કતુમલ રંગ ચડે મરત કતુમલ રંગ ચડે હાલાજી તારા હાલાજી તારા એ હાલાજી તારા હાથ વગાડો એ પટી તારા પગડા વગાડો એ હાલાજી તારા હાથ વગાડો એ પટી તારા પગલા વગાડો નાસડિયા રે એ હથિયાર લાલા બેની નાસડિયા રે એ હથિયાર લાલા બેની મરણે જો ઘણી વાર દેવું બાચે તો થોડું બાબંગડા નાસડિયા રે હથિયાર અલ્લાહના બેની હો અલ્લાહના બેની હો અલ્લાહના બેની હો અલ્લાહના બેની નાસડિયા રે એ હથિયાર લાલા બેની નાસડિયા રે એ હથિયાર લાલા બેની મરણે જો ઘણી વાર દેવું બાચે તો થોડું બાબંગડા નાસડિયા રે હથિયાર અલ્લાહના બેની હો અલ્લાહના બેની હો અલ્લાહના બેની હો અલ્લાહના બેની લાલા લટકાળા બાળ ગોપાળા લાલા લટકાળા બાળ ગોપાળા કરતા તાળા નખરાળા ગજવા ગટકાળા મોલાવાળા ગોકુળવાળા ગોવાળ લોટી બ્રજવાળા શેલ ધવાળા રમતિયાળા રોપાળ જય કાનડકાળા દ્વારકાવાળા મહેર કરી જય માતા તેરે મહેર કરી જય માતા તેરે મહેર કરી જય માતા હે કાનુડાકારી મંગલકારી મૂર્તિ ભાળી મનહારી કાનુડાકારી મંગલકારી મૂર્તિ ભાળી મનહારી લાગે છે પ્યારી ન્યારી ન્યારી કામણકારી જલકારી જગન્મંદારી વારી વારી દેવું કલૈયા કલકારી જય રસિક બિહારી શ્યામ કુંજ બિહારી ગિરધાર તેરે કુંજ બિહારી ગિરધાર તેરે કુંજ બિહારી ગિરધાર જય કુંજ બિહારી ગિરધાર જય કુંજ બિહારી ગિરધાર જય કુંજ બિહારી ગિરધાર
તારા વિના શામને એક લડ લાગે રસ રમવાને વેલો આવજે ઓ તારા વિના શામને એક લડ લાગે રસ રમવાને વેલો આવજે તારા વિના શા રસ રમવાન બહેનો આવજે હો રસ રમવાન બહેનો આવજે તારા વિના શામને એક લડ લાગે રસ રમવાન બહેનો